નમસ્કાર મિત્રો, આજે તારીખ 9 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 10 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. રેડ ઝાપટા 15 તારીખ સુધી જોવા મળશે. સાથે જ મિત્રો વરસાદનો મુખ્ય રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે 15 તારીખથી શરૂઆત થાય તેવી પણ શક્યતા રહેલી છે, જેમની અંદર અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે. તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરથી મળી રહેશે. જેના છંટકાવથી ઈયળો અને ચૂસિયા જીવાતોનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જેના થકી વધુ માહિતી પણ મેળવી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો આજના હવામાનની. હાલ મિત્રો હવામાન ધીરે ધીરે સુધરી રહ્યું છે. જે વાદળો ભારતના અન્ય વિસ્તારની અંદર જોવા મળી રહ્યા હતા, જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ગઈકાલના રોજ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળોનો ઘેરાવ હાલ તો જોવા મળી રહ્યો છે. હવે ધીરે ધીરે હવામાન પલટાય તેવી શક્યતા રહેલી છે. આગામી મિત્રો 2 દિવસ એટલે કે 10 તારીખથી ગુજરાતના અમુક વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ પણ જોવા મળે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. હા, કોઈ ભારે વરસાદની સંભાવના 15 તારીખ સુધી નથી, કારણ કે હાલ અમુક અસ્થિરતા છે, જેના કારણે અમુક રેડા ઝાપટા જોવા મળશે. ગરમીનું પ્રમાણ જ્યાં છે ત્યાં પણ રેડા ઝાપટા હળવા વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે. 10 થી 15 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર હોય, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર જેવા ભાગો, સુરેન્દ્રનગર, બોટાદ જેવા ભાગો, આના એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા હળવા વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ સાર્વત્રિક નહીં હોય. તેમજ અમુક ગણ્યા વિસ્તારની અંદર જોવા મળશે, પરંતુ વરસાદની ગતિવિધિ અને વાદળોનો ઘેરાવો વધતો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 12 અથવા તો 13 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. ઘણા દિવસથી જે અપડેટ આપી રહ્યા છે તે મિત્રો આગામી 15-16 આસપાસ તે ગુજરાત નજીક પહોંચી જવાની છે. અને મિત્રો 19 તારીખ દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશ કરશે, એટલે કે મધ્ય ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના રહેલી છે. આ સિસ્ટમનો ઘેરાવો સમગ્ર ગુજરાતને આવરી લે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. તમામ મોડેલો અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યા છે. ચોક્કસપણે હવે લાગી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતને પૂરેપૂરી અસર કરશે અને ગુજરાતમાંથી પસાર થાય તેવા હાલ ચાર્ટ જોવા મળી રહ્યા છે. જેના અનુસંધાને વાત કરવામાં આવે તો ગુજરાતમાં સારામાં સારા વરસાદો આ સિસ્ટમને કારણે જોવા મળી શકે છે. હાલના વેધર મોડેલ પ્રમાણે જો સિસ્ટમ આ મુજબની ચાલશે તો ચોક્કસપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારામાં સારો તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. આપણે જે વિસ્તારો જણાવ્યા છે તે મુજબના જોવા મળશે. દક્ષિણની અંદર વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત સહિત ભરૂચ સહિતના ભાગો, તેમજ સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં અમરેલી હોય, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી જેવા ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. કચ્છના ભાગોની અંદર પણ સારા વરસાદો જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર, લોધરાની સહિતના, માંડવી સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં પણ જોવા મળશે. દ્વારિકા હોય, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર જેવા ભાગો, જૂનાગઢના અન્ય વિસ્તારની અંદર પણ સારા વરસાદો નોંધાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જે વિસ્તાર છે, વડોદરા, દાહોદ વિસ્તાર એ ભાગો, એમાં પણ સારામાં સારા વરસાદો સિસ્ટમને કારણે જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે અન્ય વિસ્તારો કરતાં, જ્યારે ઉત્તરની અંદર અને પૂર્વના મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ જેવા ભાગોની અંદર પણ વરસાદનું જોર ઓછું જોવા મળશે, પરંતુ હળવા મધ્યમ વરસાદ અમુક વિસ્તારની અંદર સારા વરસાદો ત્યાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ મિત્રો રાઉન્ડ ખાસ કરીને સાર્વત્રિક ગણી શકાય. 80% વિસ્તારને લાભ આપે આ સિસ્ટમ તેવી હાલ શક્યતાઓ રહેલી છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો આગામી 15 તારીખથી વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે. તેમજ મિત્રો 17 તારીખથી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી સંપૂર્ણ પહોંચી જશે, જેના કારણે 17, 18 અને 19 તારીખ દરમિયાન ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. અમુક વિસ્તારની અંદર 8 ઇંચ કરતાં પણ વધુના વરસાદો હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યા છે, પરંતુ એકલ દોકલ વિસ્તારની અંદર તેવા વરસાદો પડી શકે છે. 11 રાઉન્ડની જેમ હાલ મિત્રો બધું સરખું રહ્યું તો આ મુજબ સિસ્ટમ ચાલશે તો ચોક્કસપણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર લાભદાયી સાબિત થઈ શકે છે. બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો આપણે અપડેટ આપતા